ખેતી કરી રહ્યા ત્યારે હા તો હરગવાન થેપલા લાડુ બાજરીના લાડુ છે, રાજગરા રાગીના લાડુ છે, ઇડલી છે, મિલેટ્સની ઇડલી છે, પુડલા છે, વઘારેલો રોટલો, માનનીય ધારાસભ્ય શ્રી જનકભાઈ કે તેઓ સંદીપભાઈ ભીખાભાઈ લુખીને પ્રમાણપત્ર અર્પણ કરશે. હા વઘારેલો શું છે? વઘારેલો રોટલો, હા હા ઈ મકાઈના વડા, મકાઈ સેવડો, ઈ મકાઈનો ચેવડો, મમતાબેન હા લોટ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખીસુ હા આગળના બાજરીનો મસાલો નારોલા ઘનશ્યામભાઈ મોહનભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થશે. જેમને ટ્રેક્ટર માટે 1 લાખ રૂપિયાની સહાય સરકાર શ્રી તરફથી આપવામાં આવી છે ત્યારે એને વિનંતી કરીશ કે તેઓ પ્રમાણપત્ર સ્વીકારવા માટે મંચ ઉપર ઉપસ્થિત થશે અને જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ શ્રી જીતુભાઈ ડેરને વિનંતી કરીશ કે તેઓને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરશે. ઈ થેપલા છે THR ના બાલ શક્તિના, ઈ મુઠિયા છે, હા ભજીયા, બાલ શક્તિના પકોડા. ત્યારબાદ આગળના ક્રમે નારોલા રામજીભાઈ ને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થશે. જેઓ પાવર સ્ટેશનના લાભાર્થી છે અને અંદાજે 80,000 રૂપિયા જેટલી સહાય એમણે મેળવી છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરાને વિનંતી કરીશ કે તેઓ તેમનું પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તલાબે ખૂબ પ્રેરણા માર્ગદર્શન આપ્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આગળના ક્રમે આપણે સૌ આજના કાર્યક્રમમાં જે લાભાર્થી છે એમને પ્રમાણપત્રનું વિતરણ. આજે અહીંયા જે ઉપસ્થિત આપણા બધા કાર્યકર્તાઓ, આગેવાનો, વેપારીઓ જ્યારે ભેગા થયા, આપણો આ કાર્યક્રમ પત્યા પછી થોડી વાર આપણે બેસવાના છીએ કારણ કે આપણે જીએસટી સરકાર દ્વારા જે આપણે જીએસટી ના માધ્યમથી જે નાના વેપારીઓને લાભ થવાનો એના માટેનું પણ આપણે એક કાર્યક્રમ કરવાનો છે. ત્યારે આજે વિશેષમાં કંઈ નહીં કહેતા આજના કાર્યક્રમ પ્રસંગે અહીંયા જે મારું માન સન્માન કરવામાં આવ્યું તે બદલ હું આ તમામ મામલતદારશ્રી અને ડીડીઓ સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.